નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સમજતા હતા. હવે આજથી આપણે યુનિટ 4 શરૂ કરવાનું છે. એટલે ફ્રેન્ડ્સ, તમારી સામે તમે એક નોટબુક અને તમારી સ્પેલિંગની નોટ સામે રાખજો. આજે આપણે યુનિટ સમજતા પહેલાં એમના સ્પેલિંગ્સ સમજવાના છે. હવે એ ફેરબુકમાં તમે જ્યાં પોએમના સ્પેલિંગ પૂરા કર્યા છે ત્યાંથી નવા પેજ ઉપર યુનિટ 4ના સ્પેલિંગ સ્ટાર્ટ કરી દેજો. સ્પેલિંગ સમજ્યા બાદ આપણે ટ્રાન્સલેશન સમજીશું યુનિટનું. હવે એમની પહેલાં હું તમને સમજાવી દઉં કે જે આપણે યુનિટ સમજશું તો યુનિટમાં જે પેરેગ્રાફ હોય છે, આપણે જે યુનિટ છે એમની અંદર પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર પૂછાતા હોય છે. એટલે યુનિટ વ્યવસ્થિત સમજજો. નેક્સ્ટ યુનિટમાંથી બીજું શું પૂછવામાં આવે છે તો કે પાર્ટ એની અંદર શોર્ટ નોટ 3 માર્ક્સની હોય છે, બરાબર. પાર્ટ સમજશો તો એમાં તમારે 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાય છે. ટેક્સ્ટબુકમાંથી પેરેગ્રાફ સામે હોય અને ક્વેશ્ચનનો આન્સર તમારે ગોતીને લખવાનો હોય. આવી રીતે 10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે અને 3 માર્ક્સની શોર્ટ નોટ હોય છે જેમાં તમને પોઈન્ટ્સ આપેલા હોય છે. તો એ ક્લૂઝ ઉપરથી તમારે આખો પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો હોય છે. તો 3 માર્ક્સની શોર્ટ નોટ અને નેક્સ્ટ એના પછીનું ક્વેશ્ચન હોય છે ટ્રુ એન્ડ ફોલ્સ, સાચું અને ખોટું. એટલે કે કોઈ પણ તમને વિધાન આપેલું હોય એ પાઠને પ્રમાણે તો સાચું છે કે ખોટું છે, ટ્રુ છે કે ફોલ્સ છે, એ તમારે સામે લખવાનું હોય છે. તો આવી રીતે ટેક્સ્ટબુકમાંથી તમારે ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરવા પડે છે. તો આજના લેક્ચરમાં આપણે સ્પેલિંગ સૌથી પહેલાં સમજીશું અને સ્પેલિંગ સમજ્યા બાદ આપણે ટ્રાન્સલેશન સમજવામાં સરળતા રહે છે. તો તમારી નોટબુકમાં પણ તમે લખતા જાજો અને પાકા પણ કરતા જાજો. તો જુઓ, યુનિટ 4 સ્ટાન્ડર્ડ 10માં યુનિટ 4 ચોથો યુનિટ છે એ વન્ડરફુલ ક્રિએશન. જેમનું નામ છે એ વન્ડરફુલ, એ એટલે એક, વન્ડરફુલ અદ્ભુત, ક્રિએશન સર્જન, એક અદ્ભુત સર્જન, આવું યુનિટનું નામ છે, બરાબર. હવે એમાં આપણે સ્પેલિંગ જોતા જઈએ. અહીંયા જે ક્રિએશન છે ને એક નાઉન છે, સર્જન, અને આપણે જોઈએ કે વન્ડરફુલ છે. વન્ડરફુલ શું છે તો કે વિશેષણ છે, નામની વિશેષતામાં વધારો કરે છે, માટે આને આપણે એડજેક્ટિવ, વિશેષણ, અને આને આપણે નાઉન, ક્રિએશન નાઉન છે, નાઉન કહેશું. તો સમજો, પહેલો સ્પેલિંગ છે વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ, અદ્ભુત. લખતા જાજો ફ્રેન્ડ્સ, WONDERFUL, વન્ડરફુલ, અદ્ભુત. હું 2 વાર બોલીશ. નેક્સ્ટ છે ક્રિએશન, CREATION. ફરીથી જુઓ, CREATION, ક્રિએશન એટલે રચના કે સર્જન. નેક્સ્ટ છે બીઝી, BUSY, બીઝી, બીઝી એટલે વ્યસ્ત, BUSY, બીઝી એટલે વ્યસ્ત. ઓવરટાઈમ, OVERTIME. ફરીથી જુઓ, OVERTIME, ઓવરટાઈમ એટલે કામના નિયત સમય પછી, જે નિયત સમય બાંધેલો હોય છે કામનો, એનાથી પણ વધારે કામ લેવું એમને કહેવાય છે ઓવરટાઈમ, એટલે કે વધારે સમય લેવો. તો ઓવરટાઈમ એટલે કામના નિયત સમય પછી. નેક્સ્ટ છે કોન્સન્ટ્રેશન, CONCENTRATION, CONCENTRATION, કોન્સન્ટ્રેશન. આને બોલાશે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એટલે એક ચિત્ત થઈ જવું, એક ધ્યાન થઈ જવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે સ્પેલિંગ છે એ વ્યવસ્થિત રીતે જોઈને લખતા જજો. કેમ કે જો આમાં થોડુંક પણ ફેરફાર થાય તો અર્થનો ઘણી વખત અનર્થ થઈ જાય છે. માટે વ્યવસ્થિત સ્પેલિંગ લખજો કે જેથી તમારે ક્યાંય ભૂલ નહીં પડે. નેક્સ્ટ છે એન્જલ, ANGEL. શું છે? એન્જલ, એંગલ નથી, ANGEL, એન્જલ એટલે દેવદૂત. નેક્સ્ટ છે ટુ અપિયર, TO2
APPEAR, APPEAR, અપિયર. ટુ અપિયર બોલાશે આને. ટુ અપિયર એટલે હાજર થવું. એક અર્થ ફ્રેન્ડ્સ આપણે એવો લઈએ છીએ કે અપિયર એટલે કે દેખાવું, જોવું, એવો અર્થ લઈએ છીએ. પણ અહીંયા અપિયરનો અર્થ આપણે શું કરશું? હાજર થવું, આવો અર્થ લેશું. ત્યાર પછી છે ટુ કોમેન્ટ, COMMENT. ફરીથી TO2COMMENT, કોમેન્ટ. કોમેન્ટ એટલે ટીકા ટિપ્પણ કરવી, નિંદા કરવી. ટુ ક્રિએટ, તો TO2CREATE, ટુ ક્રિએટ. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું. ફરીથી જુઓ, ટુ ક્રિએટ, CREATE, ક્રિએટ મતલબ સર્જન કરવું. ફરીથી જુઓ, નેક્સ્ટ છે ક્રિએટ પછી છે ક્રીચર, CREATURE. ફરી એકવાર CREATURE. ક્રીચરનો મતલબ શું થશે? ક્રીચર. અને શું બોલાશે? ક્રિએચર નહીં, ક્રીચર બોલાશે. ક્રીચરનો અર્થ થાય છે પ્રાણી. તો ક્રીચર એટલે પ્રાણી. નેક્સ્ટ છે ડિટેલ્સ, DETAILS. આને બોલાશે ડિટેલ્સ, વિગતો. ફરી એકવાર જુઓ, DETAILS, ડિટેલ્સ મતલબ વિગતો. ત્યાર પછી છે ક્યુરિયસ, CURIOUS, CURIOUS. આને બોલાશે ક્યુરિયસ, એટલે કે ક્યુરિયસ મતલબ થાય ક્યુરિયસ એટલે ઉત્સુક અથવા આતુર. નેક્સ્ટ છે મૂવેબલ, MOVABLE. મૂવેબલ. મૂવેબલનો મતલબ થાય હલન ચલન થાય તેવું, એટલે કે હલી ચલી શકે તેવું. ફરીથી જુઓ, MOVABLE, મૂવેબલ. મૂવેબલ મતલબ હલન ચલન થાય તેવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન ચલન થઈ શકે તેવું. ત્યાર પછી છે રિપ્લેસેબલ, REPLACEABLE. આને બોલાશે રિપ્લેસેબલ. શું બોલાશે? રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. ફરીથી જુઓ, REPLACEABLE, રિપ્લેસેબલ મતલબ બદલી શકાય તેવું, ચેન્જ કરી શકાય તેવું. નેક્સ્ટ છે લેપ, તો છે LAP. લેપ મતલબ ખોડો. ફરીથી જુઓ, LAP. લેપનો મતલબ થાય ખોડો. ખોડો એટલે કે, ખોડો મતલબ કે જે પલાઠી વાળીને આપણે બેસીએ છીએ બે પગ વડે, અને એનાથી બનતો જે ખોડો, એને ખોડો બોલીશું. નેક્સ્ટ છે ડિસઅપિયર, TODISAPPEAR, ટુ ડિસઅપિયર. ફરીથી જુઓ, DISAPPEAR. અને બોલાશે ટુ ડિસઅપિયર. નો મતલબ થાય અદૃશ્ય થઈ જવું. અદૃશ્ય થવું એટલે કે દેખાતું બંધ થઈ જવું, અથવા તો આપણી નજીકમાં કોઈ વસ્તુ હોય અને જો એ દૂર જતી રહે, આપણે દેખાતી બંધ થઈ જાય, તો એને પણ આપણે કહેશું અદૃશ્ય થઈ જવું. ત્યાર પછી છે ટુ એન્ડાવ. એન્ડાવ મતલબ થાય, એન્ડાવનું સ્પેલિંગ જુઓ પહેલાં, ENDOW, TO2ENDOW, ટુ ઇન્ડાવ. ઇન્ડાવ મતલબ આપવું. આપવું માટે આપણે બીજો પણ એક શબ્દ વાપરીએ છીએ, કયો ખબર છે ને? ગીવ, GIVE. ગીવ એટલે આપવું થાય. તો ટુ ઇન્ડાવ એટલે આપવું, અને GIVE ગીવ એટલે પણ આપવું. ત્યાર પછી છે ક્યુઅર, CURE,
ટુ અને બોલશું ક્યોર. ટુ ક્યોર મતલબ ઉપચાર કરવો એટલે કે કોઈ રોગ મટાડવો. નેક્સ્ટ છે અવેલેબલ. તો AVAILABLE અને બોલાશે ફરીથી જુઓ AVAILABLE અવેલેબલ. અવેલેબલનો મતલબ થાય સુલભ અથવા ઉપલબ્ધ એટલે કે જે વસ્તુ આપણે પ્રાપ્ત થઈ શકે એને આપણે કહીશું સુલભ અથવા ઉપલબ્ધ. પ્રાપ્ય હોઈ શકે, આપણે કોઈ વસ્તુ મળી શકે એમ હોય એવી વસ્તુને કહેવાય સુલભ અથવા ઉપલબ્ધ. નેક્સ્ટ છે માઇટી. MIGHTY અને બોલીશું માઇટી. ફરી સ્પેલિંગ જુઓ MIGHTY. તો માઇટીનો મતલબ થાય ખૂબ. MIGHT માઇટી મતલબ ખૂબ. અને બીજો ફ્રેન્ડ્સ આપણે એક બીજો પણ અર્થ લઈએ છીએ માઇટીનો. માઇટી એટલે થાય શક્તિશાળી. આવો પણ એક અર્થ થાય છે શક્તિશાળી. આવો પણ એક અર્થ થશે. પણ આપણે પાઠને અનુરૂપ આ શબ્દનો કયો અર્થ લેવો એ આપણે જોતા જવાનું છે. નેક્સ્ટ છે ઇમ્પોસિબલ. IMPOSSIBLE. ફરીથી IMPOSSIBLE. ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ મતલબ અશક્ય કે જે આપણાથી થઈ શકે એમ ના હોય એને આપણે કહીએ છીએ અશક્ય. કે આ કામ મારા માટે અશક્ય છે કેમ કે હું આ કામ કરી શકું તેમ નથી. નેક્સ્ટ છે ટાસ્ક. TASK. ટાસ્ક મતલબ કાર્ય અથવા કામ કે કોઈ પણ આપણું કામ, કોઈ પણ આપણું કાર્ય એને બોલાય છે ટાસ્ક. TASK. ટાસ્ક એટલે કાર્ય અથવા કામ. નેક્સ્ટ છે સપોઝ. TOSUPP એટલે કે PPPOSE. ફરીથી જુઓ TOSUPPOSE. સપોઝ. ટુ સપોઝ એટલે ધારવું. ધારવું મતલબ અનુમાન કરવું કે કોઈ પણ વસ્તુને આપણે ઘણી વખત અનુમાન કરતા હોઈએ છીએ કે આ વસ્તુનું આમ થશે તો આ વસ્તુનું તેમ થશે તો એવું અનુમાન લગાવતા હોઈએ છીએ. એટલે કે કોઈ વસ્તુ ધારવી એને કહેવાય છે અનુમાન કરવું અથવા તો ધારવું. નેક્સ્ટ છે અનુમાન કરવું અથવા ધારવું. એના પછીનો સ્પેલિંગ પ્રોબ્લેમ. PROBLEM. પ્રોબ્લેમ. ફરીથી જુઓ PROBLEM. પ્રોબ્લેમનો અર્થ થાય છે સમસ્યા, કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ સમસ્યા. નેક્સ્ટ છે પઝલ્ડ. PUZZLED. ફરીથી જુઓ PUZZLED. પઝલ્ડ એટલે મૂંઝાયેલું કે કોઈ પણ ચિંતામાં રહેલું એટલે એને મૂંઝાયેલું કહેવાય છે. નેક્સ્ટ છે સ્ટેન્ડર્ડ. STANDARD. સ્ટેન્ડર્ડ. ફરીથી જુઓ STANDARD. સ્ટેન્ડર્ડનો મતલબ થાય છે આદર્શ અથવા પ્રમાણભૂત. તો આદર્શ આપણે કોને કહીએ છીએ કે જેમાં આપણે બેસ્ટ ક્વોલિટી જોવા મળે છે, આપને ગમતા જે ગુણો જોવા મળે છે એમને આપણે આદર્શ કહીએ છીએ. નેક્સ્ટ છે ટુ અટર. UTTER. ટુ અટર એટલે બોલવું. બોલવા માટે આપણે બીજો પણ એક સ્પેલિંગ લખતા હોઈએ છીએ. એ કયો છે તો કે ટુ સ્પીક. SPEAK. સ્પીકનો મતલબ એ શું થાય છે? ટુ સ્પીક એટલે પણ બોલવું, અટર એટલે પણ બોલવું, અટર એટલે પણ કહેવું થાય છે. નેક્સ્ટ છે સિક્રેટ. SECRET. ટુ
સિક્રેટ, ફરીથી જુઓ, TO2SECRET, ટુ સિક્રેટનો મતલબ થાય છે ગુપ્ત. ગુપ્ત એટલે કે બીજાને ખબર ના પડે એવી રહસ્યમય બાબત જેમને આપણે કહેશું ગુપ્ત, રહસ્યભરી બાબત. નેક્સ્ટ છે ટુ રિક્વેસ્ટ, તો TOREQUEST, ટુ રિક્વેસ્ટ, ફરીથી જુઓ, TOREQUEST, ટુ રિક્વેસ્ટ નો મતલબ થાય છે વિનંતી કરવી. ત્યાર પછી ટ્રબલ, TROUBLE, ફરી એકવાર TROUBLE, ટ્રબલ અર્થ થાય છે ત્રાસ ને બીજો અર્થ છે શ્રમ, ત્રાસ અથવા શ્રમ, જેમને કહેવાય છે ટ્રબલ. ત્યાર પછી છે ટુ રિફ્યુઝ, REFUSE, ટુ રિફ્યુઝ. ટુ રિફ્યુઝ અર્થ થાય છે ના પાડવી, એટલે કે કોઈ પણ વસ્તુની ના પાડી દેવી, કોઈ પણ વસ્તુની ના કહી દેવી, એને કહેવાય છે રિફ્યુઝ. ત્યાર પછી છે હિલ, TOHEAL, ટુ હિલ. શું કહેશું આપણે? ટુ હિલ. ટુ હિલનો મતલબ થાય છે મટાડવું, સાજું કરવું. કે કોઈ પણ વસ્તુ છે એમાં ઈજા પહોંચી હોય તો એને આપણે મટાડવું. તો મટાડીએ તો કઈ રીતે આપણે મટાડીએ, અથવા સાજા કરીએ તો કઈ રીતે કરીએ? કોઈ પણ આપણે દવા કરીને આપણે સાજા કરતા હોઈએ છીએ, મટાડતા હોઈએ છીએ. નેક્સ્ટ ત્યાર પછી છે ટુ મેનેજ, TOTOMANAGE, ફરીથી જુઓ, TOTOMANAGE, ટુ મેનેજ મતલબ થાય સંભાળવું. ટુ મેનેજ એટલે સંભાળવું. ત્યાર પછી છે ઇરિટેટેડ, IRRITATED, ફરીથી જુઓ, IRRITATED, ઇરિટેટેડ. અને શું બોલાશે ફ્રેન્ડ્સ? ખાસ આનું પ્રોનાઉન્સિએશન ધ્યાનમાં રાખજો. આને બોલાશે ઇરિટેટેડ નો મતલબ થાય, ઇરિટેટેડ નો મતલબ થશે ચીડાયેલું. ઇરિટેટેડ મતલબ થાય ચીડાયેલું. ત્યાર પછી ટફ, TOUGH, ફરીવાર જુઓ કે TOUGH, ટફ. ટફ એટલે ભારે સહન શક્તિ વાળું. શું થશે? ભારે સહન શક્તિ વાળું એટલે કે ખડતલ. સહન શક્તિ વાળું એટલે ખડતલ, કે જે સહન કરતું હોય છે એને આપણે સહન શક્તિ વાળું કહીએ છીએ. નેક્સ્ટ છે એક્સાઇટેડ, EXCITED, એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત, કે કોઈ પણ વસ્તુમાં ઉત્સાહ જાગવો, કોઈ પણ વસ્તુમાં જિજ્ઞાસા જાગવી, તો એના માટે શબ્દ વપરાય છે ઉત્તેજિત. ત્યાર પછી છે ટુ ઇન્ડ્યોર, TOTENDURE, ફરીવાર TOTENDURE, અને બોલાશે ઇન્ડ્યુરા. જો ઉચ્ચાર ખાસ ધ્યાન રાખજો, ઇન્ડ્યુઅર એટલે બોલાશે ઇન્ડ્યોર, એટલે કે સહન કરવું. તો ઇન્ડ્યોરનો મતલબ પણ થાય છે સહન કરવું. એના માટે બીજો પણ એક શબ્દ આપણે વાપરીએ છીએ, સફર એટલે સહન કરવું થાય, SUFFER, સફર એટલે પણ સહન કરવું. ત્યાર પછી છે રીઝન, REASON, ટુ રીઝન, REASON, ટુ રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. આપણે રીઝનનો અર્થ અહીંયા ઘણીવાર કારણ એવો શબ્દ લઈએ છીએ, બરાબર, પણ અહીંયા કારણ એવો અર્થ લેવાનો નથી.
અહીંયા આપણે રીઝનનો અર્થ શું લેશું? બુદ્ધિપૂર્વક વિચારવું, બુદ્ધિથી વિચારવું. ત્યાર પછી છે ટુ કોમ્પ્રોમાઇઝ. ટુ કોમ્પ્રોમાઇઝનો મતલબ થાય સમાધાન કરવું. સ્પેલિંગ જુઓ, TOOCOMPROMISE. ફરી જુઓ, COMPROMISE. ટુ કોમ્પ્રોમાઇઝ. ટુ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ત્યાર પછી છે ટુ બી. TOOBEB. ઇમ્પ્રેસ્ડ. IMPRESSED. ફરીથી જુઓ, TOOBEB IMPRESSED. ટુ બી ઇમ્પ્રેસ્ડ અર્થ થાય છે પ્રભાવિત થવું, કોઈ વસ્તુથી આકર્ષિત થવું, પ્રભાવિત થવું. નેક્સ્ટ છે લીક. TO2 લીક, LEAK. આને બોલાશે લીક. ટુ લીક. ટુ લીક એટલે ચૂવું એવો શબ્દ લખ્યો છે. તો ચૂવું એટલે શું? ચૂવું એટલે મતલબ કે કોઈ પણ જે પાણી કે કોઈ પણ વસ્તુમાંથી ટપકવું, એ ટપકવું શબ્દને અહીંયા ચૂવું એવો અર્થ લખ્યો છે આપણે. નેક્સ્ટ છે મિરેકલ. MIRACLE. આને બોલાશે, ફરી એકવાર જુઓ સ્પેલિંગ, MIRACLE. અને શું બોલાશે? મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. મિરેકલ મતલબ ચમત્કાર. નેક્સ્ટ છે યુનિક. UNIQUE. ફરીથી જુઓ, UNIQUE. યુનિક એટલે અજોડ, અનુપમ. નેક્સ્ટ છે પેઇન. PAIN. પેઇન એટલે પીડા કે વેદના. ફરીથી જુઓ, PAIN. પેઇન એટલે પીડા કે વેદના. તો ફ્રેન્ડ્સ, હવે એક બે સ્પેલિંગ હજી બાકી છે ને થોડાક ફ્રેઝ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખીશું. હવે તમે સ્પેલિંગ છે એ ફેરબુકમાં ઉતારતા જાજો અને તમારી રફ નોટમાં તમે પ્રેક્ટિસ કરવા માટે 3 વાર સ્પેલિંગ લખીને પાકા કરતા જાજો. આ તમારું હોમવર્ક.